યા હાલો ભાઈ મિત્ર દુર્યોધન છે ને ભાઈ મામા શકુની ભાજી કરી રહ્યા છે કે ભાજી બનાવે ચા ભાખરી ખાશે. ભાજી બનાવે કે સાપડી બનાવે આ મિત્ર કાલે શકુની. બનશે ભાઈ આમાં દુર્યોધન મામા શકુની મિત્ર દુર્યોધન છે ને રે બચ્ચે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં સો ખાઓ પીઓ ને બજારની લાઈફ ભાઈ વાગ્યા છે 8:30 10 મિનિટની વાર છે 8:30 અને ભાઈ આ બાજુ તો જીયાનભાઈ જમવા બેસી ગયા છે અને હમણાં આપણે રોજ છે ને જમવાનું આપણું મેનુ બદલાયું છે બટેટા પૌવા ચાલુ કર્યા છે અને આ બાજુ નીવાબેન કેરી કટિંગ કરી રહ્યા છે એવા થોડીક સાલ વધારે ઉતાર ને વાંધો નહીં ઓલી સાલ રહી જાય તો મજા નહીં આવે સહેજ રહી જાય એવું ગ્રીન કેવું લાગ્યું મને હજુ આ જરાક રહી જાય ને એવી ન રહેવા દેવી થોડી કડક કડક રહી એટલે મજા ન આવે એમ થાય બીજું કંઈ નહીં નીવાને છે ને ટુકડા ખાવા ચમચી બોળી બોળી કરી મજા એ આવે ને એટલે જો અહીં હાર્યું ને આવડવા એવું ન રહેવા દે તને ટુકડા મજા ન આવે ખાવાની એમ થાય બીજું કાંઈ ન હોય બાકી આ ફેરે જે કેરી લીધી ને બહુ જોરદાર આવી મેં તમને વિડીયો બતાવું ને અમારા સોસાયટીના ગેટે વેચાય છે ને મસ્ત એક એક કેરી મસ્ત આખી પાકે કમ્પ્લેટ પાકે જો આખી ઓરેન્જ મસ્ત સરસ મજાની પાકે છે જીવનભાઈ અત્યારમાં ચા અને મગનું શાક ને બેસી ગયા છે ને આપણું ટિફિન ભરાય છે ટિફિન ભાઈ આપણો કેડબરી ગોળ નાખી દીધો છે મગનું શાક છે ને રોટલી છે આજનો શાક બપોરના ટિફિનમાં અને આમરી આમાં આપણું ડ્રાયફ્રૂટ અહીંયા એટલું છે એ ખાઈ નાખવાનું છે ચાલો ડ્રાયફ્રૂટમાં બીજું કાંઈ નથી એક અંજીર છે 2 અખરોટ છે અને બદામ છે એટલું ખાવાનું ચાલુ કર્યું છે હમણાં મજા આવે ખાવાની એટલે સવારમાં ફાઈબર્સ મળે ને તો સારું હેલ્થ માટે બાકી બાપ દાદા તો સવારમાં ભાખરીને ચા ને ખાઈને લાંબા થઈ ગયા આપણે વળી થોડાક ફેન્સી વાળીના થાય છે ડ્રાયફ્રૂટ વાળા ખાવાવાળા થાય ચાલો બાકી હવે જઈએ ઓફિસે આજે છે ગુરુવાર માર્કેટ સારું એવું ડાઉન બતાવે છે અત્યારે તો માર્કેટે જઈને ઓફિસે જઈને ખબર પડે કઈ રીતનું છે તો બ્લોગમાં બન્યા રહેજો અંત સુધી મજા આવશે તમને ચાલો બાકી ચાલો ભાઈ 7:15 વાગ્યા છે ને ભાઈ જીયાનભાઈના ભાઈબંધનો કંઈક ફોન આવી ગયો લાગે છે સિરિયસલી વાત કરે છે ભાઈ કારણ કે હમણાં સ્કૂલ ચાલુ થવાની છે ને કેટલા વાર છે ગુરુવાર તો હતો ને શુક્ર શનિ રવિ 3 દી રખડવાના છે ભાઈ વેકેશનના 2 મહિના પૂરા થઈ ગયા હવે જીયાનભાઈ કેવું લાગે છે તમને જીયાનભાઈ હવે સ્કૂલે જવાનું છે તો સારું લાગશે અમુકનું હા અહીંયા કંટાળી ગયા ઘરે ને ઘરે હાવ કંટાળી ગયા ને જીયાનને અમારે ભણવાનું હોય ને તો મજા આવે ને બસ ભણવાનું ચાલુ થઈ જાય ને એટલે પછી ન મજા આવે એવું છે નિવાને તો એવું બહુ નિવાને તો સ્કૂલ ચાલુ હોય ને તો જ એને મજા આવે હા એને બેનપણીઓ તો જ્યાં મળી રહે એમ અમારી સોસાયટીમાં છે અને ભાઈ આજે આવી છે ભાઈ કોગડા કેરી પાકેલી છે લા તો કાચી હોય તો ટેસ્ટ સારો આવે દબાવતાની પાકેલી તો કાચી હોય ને તો મજા આવે ટેસ્ટ એનો આવે કે સારો પાકેલી ખાવી હોય નિવાની. જીયાને લુખી વધારે ખાવી હોય ને એટલે ટમેટા બહુ મોંઘા હતા સસ્તા થયા કે નહીં 40 કિલો સસ્તા થઈ ગયા ટમેટા હે ને અને ભાઈ ભાજીનો સામાન આવ્યો છે ભાજી બનાવે કે શાક સાપડી બનાવે એ હવે અમારા માસ્ટર શેફ ઉપર નક્કી થાય છે તો ભાજીમાં હાલે આ સામાન અને શાક સાપડીમાં હાલે એટલે જોઈએ હવે શું બને શું બનાવવાની ઈચ્છા થાય છે તમને હે મિત્ર દુર્યોધન જો મિત્ર શકુની મિત્ર ચા ભાખરી બનાવવાની ઈચ્છા થાય છે. દુર્યોધન ને શાક ભાખરી બનાવવાની ઈચ્છા થાય છે તો આપણે શા નહીં પી તમ તારે કેરી પડી છે ને કેરી ખાઈ લઈ કાલ બનાવી દઈશ શકુની. યા હાલો ભાઈ મિત્ર દુર્યોધન છે ને ભાઈ મામા શકુની ભાજી કરી રહ્યા છે કે ભાજી ચા બનાવે ભાખરી ખાશે. ભાજી બનાવે કે સાપડી બનાવે આ એ મિત્ર કાલે શકુની. બનશે ભાઈ આમાં દુર્યોધન મામા શકુની મિત્ર દુર્યોધન છે ને રે બચ્ચે. मेरे बच्चे मैंने कहा था भाजी कल बनेगी या परसों बनेगी और नहीं भी बनेगी આમાં કઈ નક્કી ન હોય અમારું ભાઈ શાકે બની. બને તો બને શાક બની જાય સાદું રીંગણાનું શાક બનાવી નાખી ભાઈ અડપ ઉપર આધાર છે આ તો અમારું ભાઈ જોઈએ હવે શું બને છે આજ તો લગભગ નથી બનાવવાની ને
આજ તે નથી બનવાની ભાઈ, ના પાડી દીધી છે ને ભાઈ. આ હું મીઠાઈની પેટી લઈ. ઓ કેક લાવી છે એમ ને? કેક બોલે તો સાબુન ટિકિયા કેક. કોલસા વાળા હે માહી ચેહર ભાઈ. ચેહર વાળો તો ભાઈ બહુ વાલી ગયો હમણાં. ચેહરની એડવર્ટાઈઝ બધે બહુ આવે. ચેહર લિક્વિડ, ચેહર વોશિંગ મશીન ને ભાઈ. પેલા તો ઓલો હાલતો હતો સામો ધરતી. હા ધરતી હારો હાલતો ને પેલા. ધરતી પેલા હારો હાલતો. હવે આ બધે ચેહર બેહાર ને બધી લોકલ બ્રાન્ડ આવી ગઈ ને એટલે થોડીક સસ્તું વસ્તુ મળે. લોકોને પોહાય મોંઘવારી પ્રમાણે, કારણ કે મોંઘવારી પ્રમાણે છે ધરતીનો સાબુ ન પોહાય ભાઈ, બરાબર ને? એની પહેલાં કંઈક બીજું હાલતો ને આપણે બરોડામાં લેવા હતા બધા. કેટલાય નહીં, એ બહુ પ્રખ્યાત હતો. બરોડામાં લોકો બહુ લેવા જતા. હે ચંદન ડી. હા ચંદન ડી નો સાબુ ભાઈ બરોડામાં હું લેવા ગયો છું હો ભાઈ, મને ખબર છે. ચાલો બાકી આજનું કંઈક આવું છે. હવે જોઈએ હું બને પછી ફાઇનલ ડિસિઝન તો થાળીમાં આવે ત્યારે ખબર પડે શું આવે છે. અત્યારે તો ભાઈ સમારાઈ રહ્યું છે, દાણા સમારાઈ રહ્યા છે, પછી ખબર પડે શું આવે. બાકી જોઈએ હવે. ચાલો બાકી તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ આપણે આજ તો ભાઈ મહા મહેનતે ભાઈ આજે પાવભાજી બની ગઈ છે, પણ આપણે પાવ નથી ખાવાના. ઓનલી ફોર ભાખરી. હો ભાઈ ભાખરી ને પાજી ખાવાની છે ને ગ્રીન ચટણી બનાવવાની તાર મમ્મી. લાલ ચટણી. લાલ ચટણીનું શું થયું ભાઈ? હે વાહ. ચાલો ભાઈ બધાને ભાખરી ખાવાની છે, સાથે ભાજી છે, કાંદા ટમેટા અને કેરીનું સલાડ છે ને ભાઈ જીયાનભાઈ અત્યારે અર્જન્ટમાં પાપડ લઈ આવ્યા છે ભાઈ. જીયાનભાઈ ને આ પાપડ ભાવે વધારે અમારે, એટલે અમારે એ પાપડ દેવા પડે એને. ભાજી હોય ત્યારે સ્પેશિયલી. બાકી જીયાનને એને શાક ન હોય તો હાલે. આ અડદના પાપડ ને રોટલી જીયાન પકોડી વાળીને ખાઈ જાય. કાજીયાન જીયાનને શાક ન હોય તો ફર્સ્ટ ક્લાસ હાલે. ખાલી અડદનો પાપડ જ હોય અને રોટલી જ હોય, એટલે બીજું કાંઈ ન હોય ને તોય હાલે. એટલે એ અમારે ખારું છે. અડદના પાપડ ભાવે છે ને એટલે રોટલી ખાઈ લઈએ છે. ચાલો બાકી સલાડ લઈ લઈએ. થોડુંક પાકી કાકડા કરી છે, મીઠી લાગે, કાચા જેવી મજા ન આવે. કાચી તો કાચી ભાઈ. એટલે આપણે ભાજીનો ટેસ્ટ કરીએ કેવી બનાવીએ. બનાવી છે જોરદાર. પણ આપણે મનીષાને કીધું હતું લસણની ચટણી બનાવીએ, પણ એ કે ભાઈ તમે મોડું જોયું ને એમાં એટલે કાંઈ ચટણી બનાવી નથી. તો અમે તો ખાવામાં આવા 8 સાડા 8 તો હમણાં વાગી જાય. જમવાનું થોડુંક આજે લેટ થઈ ગયું ને, ઓલમોસ્ટ આપણે 8 ને 10 તો જમી લીધું હોય છે. એટલે જ્યાં 8:30 થયા એટલે ગ્રીન ચટણી ન બની. પણ કાંઈ વાંધો નહીં કાઢીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ગ્રીન ચટણી બનાવવાની છે ભાજી આવે. બાકી તમે પણ જમી લ્યો અને અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો.